મારી ભાઈ 500 રૂપિયા જ છે ને 500 રૂપિયા ઘટે છે કેમ કે મારે જવાનું છે મારા દોસ્તાર ભેગું ફરવા. તો મારા પપ્પા પાસે 500 રૂપિયા લેતો હોઉં કેમ કે હાઈવે ઉપર ગયા છે હાલવા. આ જવાનીમાં પીઝા બર્ગર નો ખાધા હોત ને તો મારે હાલવું ન પડે આવી રીતે. હા પપ્પા તમારે આમ હાલીને ક્યાં જવું છે? તમારે તો આમ નથી જવાનું. આમ ક્યાં મારે જવાનું હતું? તમે મરવાની વાત નતા કરતા? અરે મરે મારા દુશ્મન મારી પેલા તો કેટલા વહી જવાના છે. એ બધું જવા દો. તમે હે ને મને 500 રૂપિયા આપો. મારે હે ને મારા ભાઈબંધ ભેગું ફરવા જવાનું છે બહાર. મેં મારી જવાનીમાં એસ કરી છે ને તું તારી જવાનીમાં એસ કરે. મારી પાસે પૈસા નથી અને તારી પાસે પૈસા નથી તો તને તારા બાપ પાસે પૈસા માંગતા શરમ નથી આવતી? હું ક્યાં પારકા પાસે માંગવા જાઉં? હું તો તમારી પાસે પૈસા માંગુ અને મારે તો પૈસા જોઈએ જ અને તમારી પાસે પૈસા હોય જ. આવું ખોટું બોલો માં. તને વિશ્વાસ ન આવતો હોય ને તો હાલે મારું પાકીટ ચેક કરી લે. 1 રૂપિયો નથી એમાં. ચેક કરી લઉં. હા એટલે મારા પપ્પા તો સાચું બોલે. આમાં તો પૈસા જ નથી. લાવ મારી પાસે 500 રૂપિયા પડ્યા છે ને એ આમાં નાખી દઉં અને ફરવા તો મારા ભાઈબંધ ભેગો હું પછી જઈ આવી. ખોટું બોલો માં. આ રહ્યા 500 રૂપિયા પાકીટમાં. હા મને અત્યારે યાદ આવ્યું. આ પૈસા મારા ભાઈબંધના છે, મારે એને દેવાના છે. જો હો ને આજકાલના છોકરાઓ બાપ ઉપર ભરોસો નથી કરતા.